નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આઈ દેવલમાં સાથે બનેલી ઘટના પર। આઈ દેવલ એમની દેવાંગી ઘોડી કાળી કેસર અને પાબુ પીરની વાતો રાજસ્થાન, કચ્છ અને કાઠિયાવાડમાં ખૂબ પ્રચલિત છે। રાજસ્થાનમાં પાબુજીના પવાડા ગવાય છે અને એમના ઉપર પુસ્તકો પણ લખાયા છે। પાબુ પ્રકાશ નામનો મોટો ગ્રંથ પણ લખાયો છે। મારવાડી, ભીલ, વણઝારા, લુવારિયા અને મારવાડીના જાસક મારવાડના ભોપા દર વર્ષે સૌરાષ્ટ્ર ગુજરાતમાં માંગવા આવે છે। આ ભોપા પાબુજીનો પટ અથવા પડ માંડે છે। એ પટ વસ્ત્રોમાં પાબુજીનો લગ્ન પ્રસંગ એના ભીલ યોદ્ધાઓ આઈ દેવલ એમની દેવાંગી ઘોડી કાળવી કેસર અને યુદ્ધના ચિત્રો ચિતરેલા હોય છે। આ પટ 15 દિવસ સુધી રોજ રાતે માંડે છે। એમાં પાબુજીના જીવન પ્રસંગો ગીતોમાં ગાય છે, નાચે છે અને વર્ણવ થતો જાય છે। આ ભોપા રાજકોટ ભીલવાસમાં 1957માં આવેલા ત્યારે એમના ગીતોનું અમે રેકોર્ડિંગ કરી લીધેલું। એમાંથી ચમત્કારોનો ભાગ છોડીને જે કાળવી કેસર ઘોડીને કારણે આખો ઇતિહાસ સર્જાણો એના વિવિધ પાસાઓમાંથી તારવણી કરીને એના દુહા અને વાત અત્રે આપેલ છે। કથા ગીત બેલ્ટ ફેડ્સનો આ પ્રકાર છે। પાબુ, હડબુ, રામદે, ગોંગાદે, જેહા, પાંસો પીર, સમરજ, માંગલિયા, મેહા, પાંચ, હિંદવા પીર, પાબુજી, હડબુજી, રામદેવજી, ગોગાદે અને જેહાજી, આ 5 પીરોમાંથી 4 પીર સાથે ઘોડાની વાત જોડાયેલી છે। પ્રથમ પાબુજી અને કાળવી કેસર સમળી રૂપ સજાય, ફૂકી દેવલ કાંગરા, જાય લગાયા જાય, કો બાપુ સડશો ખરા। બીજા રામદેવ પીર, રામા સડીને રેવતે, વેલા આવો વીર, બુડતી નાવ બસાવજો, પરગટ રામા પીર। ત્રીજી ગોગાદે સોહાણ, યવનો સાથે યુદ્ધમાં જીત્યા, થાકેલા ઘોડા ગોગાદેજીએ સરવા છોડ્યા, દુશ્મનોને ખબર પડતા સડી આવ્યા, ગોગાદે ઘોડા હાથ ન કરી શક્યા અને યુદ્ધમાં કામ આવ્યા। ભૂખ્યા તીસ્યા થાકડ રાખી જે નેહડા, ઠળિયા હાથ ન આવીશી, ગોગાદે ઘોડા ચોથા જેસલ પીર, મારવાડના જેહાજી તે આ નહીં, પાવ ઉપટાણા સાસ્યા કાઠીને ત્યાંથી મૂળ તો તોળી ઘોડી સોરવાનો જેસલનો વિચાર, એક વાનમાં 3 વાના થયા, તોળી ઘોડીને તલવાર, ત્રીજી રે તોળા દેની લોબડી, દામ સંતોષ ભક્તો સાથે ઘોડા એકરૂપ થતા આવે છે। દુઃખો ભાંગવાનું તે દીનું વિમાન કે હેલિકોપ્ટર ઘોડા હતા। દિવસો એવા હતા, રક્ષણ અને આક્રમણ માટે ઘોડાથી વધીને બીજું કોઈ સાધન 150 વર્ષ પહેલાં ન હતું। એટલે જ ઉત્તમ સ્ત્રી કે પુરુષ કોઠારે કર્ણ, ખજાને લક્ષ્મી અને ઘોડારે જાતવંત ઘોડા એક સાથે માંગતા। જેણે મહેસર માંગ્યા કણ ભર્યા કોઠાર, ઘર ઘોડા લક્ષ્મી ધણી જો ત્રુઠા જડાધાર, કચ્છને દુકાળને કાળતરથી આંતર ગાંઠ્યું છે। અવળંકંધી કુદરત સામે બથોડા લઈ લઈને કચ્છી માંડું અજાજુડ અને ખડતલ બન્યા છે। એટલે જ દુલેરાય કારાણીએ ગાયું છે કે પગલે પગલ કેક પુરાણા, ઘણા પાળિયા ગામો ગામ, સતીઓ અને સુરાના થાનક, ગાતા ગત ગૌરવના ગાન, હસ્ત સતી અશ્વે બળવંત, ગરવી કચ્છ ધરા ગુણવંત। 14મા સૌકાની શરૂઆતનો કાળ, માવતર છોકરા રઝળતા મેલે અને ગાયું મકોડા ભરખે, એવો કારમો દુકાળ કચ્છમાં પડ્યો। કચ્છના સારણોનું એક મોવાડું આઈ દેવલ કાયશેલીના મોવડીપણા હેઠળ પોતાના માલઢોર લઈને મારવાડમાં ઉતર્યું। ભલ્યા તારા ભાગ દેવલ જેવી દીકરી, સાસરિયા સૌભાગ્ય, પિયર પરસા પૂરિયા। આઈ દેવલ પાસે એક જાતવંત દેવાંગી ઘોડીઓ, અબુનસ જેવો વાન, 4 પગ ધોયેલા અને કપાળે ધોળું ટીલું, ઘોડીના જેવા રૂપ એવા જ એના ગુણ। આ કાળી કેસર મવાડામાં હોય ત્યાં લગી માલથાલ રેંઢા રહેતાય કોઈ ફૂલ ન ફરકે। આઈ દેવલને અને મોવાડાને કાળી કેસરની હરમત, કાળી કેસર મલક બધામાં નામના કાઢી ગયેલી। મારવાડમાં તેદી રાઠોડોના બેસતા રાજવો, રાવ સિવાયના દીકરા રાવ અસ્થાને રાવ ધુહડ અને ધાંધલ એમ 2 દીકરા। ધુહડે ખેરગઢ આસપાસ જમાવટ કરી અને ધાંધલે કુળુમંડમાં આણ વર્તાવી। આ રાઠોડ ધાંધલના 2 દીકરા, મોટો તે બુઢોજી અને નાના તે પાબુજી। એક દીકરી હતા તે જાયલના ખીસી ઇન્દરવાને વરાવેલા। આમ પાબુજીને જિંદરાવને શાળા બનેવીનો સંબંધ
જીદરાવના જબરા જોર, રોજના રોળાતા રાજનો જમાનો અને જીદરવાની આણ ફરે આઈ દેવલ અને સારણોનું મોવાડું પોતાના બહોળા માલઢોર સાથે જીદરાવ ખીસીના જાયેલ ગામની સીમમાં સારું શિરિયાણ ભાળી રોકાઈ ગયા. સારણો પ્રત્યેની ક્ષત્રિયોની આસ્થા જીદરાવ આઈના દર્શને આવે એમાં એણે ઊંડાણ પાવડી જેવી કાળી કેસરને જોઈ જીદરાવને થયું કે આ ઘોડી મળે તો રાજસ્થાનના સીમાડા માપી લઉં. હળવેક રહીને આઈની પાસે જીદરાવે ઘોડીની માંગણી કરી. આઈ દેવલ કહે, બાપ જીદરાવ, મારી કાળી કેસર હઈને તો રાત દી અમારા માલઢોરના રખવાળા થાય છે, એ કેમ અપાય? જીદરાવ ખીસીના દિલમાં ઘોડી વસી ગઈ. આઈને વિનવણીઓ કરી જોઈ પછી દબાવણી શરૂ કરી. આઈએ કંટાળીને જાયેલની સીમ છોડી એ કાળે કળુમુંડના પાબુજીની પરદુખ ભજણ તરીકેની શારી દિશામાં નામના હજી તો ઉગતી ઉંમર છે, પણ જેવું સુરવીરાઈમાં એમ લોકોના દુઃખો ભાંગવામાં જ કાયાનું કલ્યાણ માને પાબુજીની પ્રશંસા સાંભળી થળ અમરકોટના સોઢાની કુંવરી સાથે સગપણ થયેલા. વીર પાબુજી આય દેવલમાં ભારે આસ્થા રાખે. આય પ્રત્યેના અત્યંત ભક્તિભાવથી અને પાબુજીના શીલથી આયે રાખડી બાંધીને પાબુજીને ધર્મનો ભાઈ બનાવેલ. પાબુજીએ આઈને કળુમંડમાં આવીને રહેવાનું આમંત્રણ આપ્યું. આય દેવલ કળુમંડની સીમમાં માલઢોર લાવી રહ્યા. જીદરાવ દાજે ભરાયો. હવે તો કોઈ ઉપાય ઘોડી ઝૂંટવી લેવા બળી જળી ઉઠ્યો. કોઈ કહે છે કે જીદરાવે પાબુજીને સડાવ્યો કે મને આયે કાળી કેસર ન આપી પણ તને આપી દેશે તો તું ન્યાલ થઈ જઈશ, ન્યાલ માટે માંગ. કોઈ કહે છે કે આયે સામે ચાલીને પાબુજીને ઘોડી આપી દીધી. કોઈ કહે છે કે પાબુજીના લગ્ન લેવાતા પણજનમાં સોઢાઓના ઘોડાઓથી આગળ નીકળી જાય એવી એક કાળી કેસર જ હોવાથી પાબુજીએ આઈની પાસે ઘોડીની માંગણી કરેલી. જાયેલ ખીસી જોર, જાયેલ ખીસી જોર, કળમુંડ રાજે કમંદ તે નીત વધતે તોર કેસર ઘોડી કારણે જાયેલમાં જીદરાવ ખીસીના જોર છે. કળુમંડમાં રાઠોડ પાબુજીના રાજ છે, એમાં આય દેવલની કેસર ઘોડીને કારણે વેર જાગ્યા. હદ કહ્યો જીદરાવ કેસર લે પાબુ પ્રમંદ દેશાક ઈસડો દાવ ધણધણાટ ગાયા ઘેરવા. જીદરાવે પાબુજીને કહ્યું કે માલઢોરની લૂંટ બહુ ખપમાં આવશે માટે આય દેવલ પાસે કેસર ઘોડીની માંગણી કર. લીધા સાવળ લાર જંગી સંદ ઢબા જસા દેવલ રે દરબાર. ભાલાળો પૂંગો ભલા પોતાના ભીલ સરદારો સાંદા અને ઢબા સાથે પાબુજી રાઠોડ આય દેવલના પડાવે આવ્યા. નામી શીશ નમાવી શીશ નમાય દેવસલસુ પાબુ દુખે બાય મુજ બતાય. કિસિયક ઘોડી કાળવી. આઈના શરણોમાં માથું મૂકીને પાબુજી કહે છે કે આય બહુ ખાંડતી આપની કાળવી ઘોડી કેવી છે તે મને બતાવું. મિલે ન દીધા મોલ પધારી સુરગસુ બીરા. ધીરે બોલ ઉડ લાગે આસમણને. આય દેવલ કહે, વીરા પાબુજી તું ધીરેથી બોલ નહીં તો કાળવી ઉડીને આસમાને પહોંચે એવી છે. લાખો દીધે ન મળે એવી સરોગમાંથી જાણે શક્તિ ઉતરી છે. બીરો આયો બાર કરવા જાસને કાળવી. શરણાય આદરા દેવલ ઘોડી દીજે આય. હું તો આપનો ધર્મનો ભાઈ છું, ઘોડી જાસવવા આવ્યો છું. ઘોડી સાસવવા આવ્યો છું. આપ તો શરણે આવેલાના આધાર રૂપ છો. મને કાળવી આપો. બીરા ન કાઢો બાત. ધાંધલરા મોટે ઘડે કલસી ગાયા ઘાત. જદ તદ ખીસી જીદરો આય કહે, ધાંધલ કુળના મોવડી તું એવી વાત ન કર. ઘોડી જાતા વેર રાખીને બેઠેલો જીદરાવ મારી ગાયોની ઘાત કરશે. કાંકણ હેકણ હાર સુસમયો ટોળા સફળ અણ ઘોડી આઘાર. બિસારે સૂનો બાળધો તમારા બંનેની સીમ એક જ છે અને પછી પાઠ છે. મારી ગાયોને બળદનું રક્ષણ આ ઘોડી જ કરે છે, એ જ એનો આધાર છે. ગાયાને દરબાર ગદા રૂપાળી સાવળી બેરા બાત વિચાર સો દીધ કણ બીધ સરે. હે વીરા ગાયો સાથે અમારા ઘર બારનું રક્ષણ પણ આ કાળવી જ કરે છે. એ દઈ દીધા પછી અમારી શી ગત થાય? મારા વીર કંઈક તો વિચાર કર. મત નહે મહમાયા સાળ કરાયા સારણી. ધીરસી થારી ગાય તદ બહાર આઈશ તઠે ન નહીં પાડો. હે મહામાયા તમારી ગાયો ઘેરાશે ત્યારે હું એની વાહરે થાઈશ. પાણી પવન પ્રમાણે ધર અંબર હિન્દુ ધર્મ અબ મોહ ધાંધલાણ શિર દેશુ ગાયા સાટે. હું પંચમા ભૂતની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે
તમારી ગાયો માટે હું મારું માથું આપીશ. વીરા દીજે બાહ સાતું વીસી સાંભળા ન ટરવે ઉણ દિન નાહા ઘર ફૂટે ગાયાત. ધીરે આય દેવલ કહે છે કે હે વીરા, તારા ઉપરાંત તારા 7 વીસુ એટલે 140 ભીલ સરદારો પણ પ્રતિજ્ઞા કરે કે ટાણું આવીએ ફરી ન બેસે અને માથા આપે તો હું કાળવી કેસર આપું. ધીરજ મનના ધરાયા સહજુગા આંખે શ્યામળા આગળ ગાયા આય આય બાણ મેં ઉજળા ભીલ સરદારો કહે આય ટાણું આવી આપની ગાયો આગળ અમારા માથા પડશે એની ખાતરી રાખો. બાય બીકરાળી હે કેસર મહાકાળી કને આસી ઉતાવળી હે તાળી જદ વાદે. તદન પાબુજી કહે છે કે આય જે ટાણે યુદ્ધની તાળી પડશે ને તેથી આપની વિકરાળ મહાકાળી સમી કેસર સાથે હું આવી પહોંચીશ એટલો વિશ્વાસ આપું છું. આ પાબુજી અને 7 વીસુ ભીલ સરદારોએ આય દેવલને માથા સોંપવાની પ્રતિજ્ઞા કરી. એટલે આયે પાબુજીના કાળવી કેસર ઘોડી સોંપી દીધી. ત્યારે પાબુજી કહે છે કે જંગી સોઢા જેત અમરગઢ ઊંચો અલંગ તોરણ બંધસી તેત કિણ બિંદ પૂગે કાળવી. આય મારે મહાબળવાન સોઢાઓને ત્યાં પરણવા જવાનું છે. એનો ગઢ ઘણો ઊંચો છે. એટલી ઊંચાઈએ તો અરણને સમવા આ કાળવી કેવી રીતે પહોંચશે? સત્રધર ધાંધલ સાત્ર કમધજ સોસ ન કીજીએ તોરણ કિત્યક બાત તારા અંબર તોડસી. અરે ધાંધલ કુળના સત્ર, તું ચિંતા ન કર. તોરણ તો તું શું આકાશના તારા પણ મારી આ કાળવી કેસર ઘોડી તોડી આપ એવી છે. તુબે નગારા દિશ સાતું વીસી શામળા શહેરો ભળકે શીશ પાબુસ અઢિયું પરણવા. વાજતે ગાજતે પોતાના ભીલ સરદારો સાથે પાબુજી કેસર ઘોડી પલાણીને પરણવા હાલ્યો. દવા ન પુગા દોડ સોંઢારા ઘોડા સફળ તોરણ લુમા તોડ કેસરે વિલુંબી કાંગરા જાન અમરકોટની સીમમાં પહોંચી. સોઢાના ઘોડા સામા આવ્યા. પછી ઘોડા દોડાવ્યા. એમાં કેસરને કોઈ ન પૂગી શક્યું અને ગઢને કાંગરે કેસરે ડાબા દેતા વરરાજા પાબુજીએ ઝૂલતા તોરણ તોડ્યા. જલ્દી તોરણ જાય બાઈ નિરખો બિંદને મદ મના નહ માય. ભાભી મો કહ્યો ભલા માંડવે સૌનો હરખ માતો નથી. પાબુજી જેવો સુંદર અને ભડવીર રાઠોડ રાજ પ્રણવા આવ્યો છે. ભાભી સોંઢીને કુંવરીને કરે છે કે જુઓ જુઓ નણંદબા, આ તમારા બિંદને જરા આડછી નિરખી લ્યો. ધવલ મંગળ ગવાય છે. પબુજી સોરીએ સડ્યા છે. બરાબર હથેવાળનું ટાણું અને કેસર ઘોડીએ કારમી હાવળ દીધી. આય દેવલે ઘોડી આપતી વેળા પબુજીને કહેલું કે તું કેસર ઘોડી પર સવાર થઈને ભલે પરણવા જાય પણ ઘોડી 3 વાર હાવળ દે ને તો સમજી લેજે કે કંઈક અણહોણી થઈ છે. એમ કહેવાય છે કે આય દેવલ સમળીને રૂપે અમરકોટ પહોંચ્યા અને ગઢને કાંગરેથી ચિત્કાર કર્યો કે સમળી રૂપ સજાય ફૂકી દેવલ કાંગરા જાયલ ગાયા જાય કો પબુ સડશો કરા. આય દેવલે સમળીના રૂપે ગઢ કાંગરે કરાટી બોલાવી કહ્યું કે હે પાબુ, તારો બનેવી જીદરાવ મારી ગાયોનું ધણ વાળીને જાયલ ઉપાડી જાય છે. હવે તું ક્યારે વારે સડે છે? વિધ કહ્યા બોલ ઘેન ટોળતા ધાવશું પાડોશો કિમ પોલ અબ વીરા ઉણમે ઉઠે. હે વીરા, યાદ કર તારા બોલને. હવે સેટું સિદ્ધને પાડી રહ્યો છો. આશા બોલ ઉજળ કળહળ સુણતા કાળવી ભાલો લે ભુરજાળ બણિયો ગાયા બહાર. આઈનો અવાજ સાંભળી કાળવીએ હાવળ દેવા માંડી. ખીલો ઉખેડી લીધો અને પાબુજી સાવધાન બની ગયો. ભાલો ધારણ કરી ગાયોની વહારે આવવા તત્પર બની ગયો. તબ ગળ જોડો તોડ બિસોડ બળ મુસકસ બાળાવન બિસોડ કમદ થપે કાળવી કંઠે આરોપેલી વરમાળા તોડી નવધૂના મિલાપનો હાથ છોડી મૂસે તાવ દઈને પાબુજી કાળવી ઘોડીને થાબડવા મળ્યો. સાળ હંદો સાથ અરજ કરે છે આપને હથેવાળો હાથ જસ્યો પણ રસ્યો નહીં. પાબુજીની સાળીઓ વિનંતી કરે છે કે હે હસ્ત મિલાપનું કાર્ય પૂરું થયું પણ લગ્ન વિધિ તો હજી અધૂરી છે અને આપ આમ ક્યાં હાલ ચાલ્યા? યુ ફીર આડી હ કમજને લાડી કહે સત્રની કિમ સાંડી હ. આધા ફેરા ઉઠ્યો લજાના બંધનનો તોડીને લાડી પણ પાબુજીને કહે છે કે અરે ક્ષત્રિય, આમ અર્ધો મંગલ ફેરા ફરીને આ મને કેમ છોડી ગયો છો? પાંડવે નવ પ્રોઢી
કોડી વિલખે અખા સવરી સડ સોડીહ ક્યાં કરે સોઢી કમાડી। જેણે પિયુ મિલનની પ્રથમ રાત નથી જોઈ એવી કોડ ભરી સોઢી કામની વલખાતા અહીં કહે છે કે આમ સોરી સોડીને મને છોડી જશો। બરજે બાળ બામ કર જોડિયા ઊભી કને એક ઘડી આરામ કર પાસે સડજો કમદ વિરહથી વ્યાકુળ એવી કુંવરી કહે છે કે હે રાઠોડ રાતનો વખત છે, એક ઘડીનો આરામ કરીને પછી તમારે ખુશીથી વારે સડો। પણ બાબુજી પાછા ન વળતા કહે છે કે વેગી ઝાલુ વાઘ દેવલને ગયા દિયણ સોઢી અમર સુવાંગ સો વિલાસા સુરલોક મેં સોઢી રાણી। માથું તો આ દેવલને અર્પણ થઈ ગયેલું છે, એની ગાયો હરાઈ રહી છે, ત્યારે હવે મારે ઝટ ઘોડીએ ચડી નીકળવું જોઈએ। હવે તો સ્વર્ગલોકમાં મળશું અને ત્યાં અમર સુહાગ ભોગવશું। પિયારો પરલોક હથે વળો નિર્લોક હું સુખ વિલાસ મણ સુરલોક જાન હસતા સવાસા હથે વાળો મૃત્યુલોકમાં એટલે કે નરલોકમાં થયો, પણ મને પરલોક વહાલો છે। હવે તો જાન સાથે સુરલોકમાં જઈને ત્યાં જ સુખ ભોગવશું। આમ કહેતા બાબુજી કાળવી ઘોડી પર ચડીને વેગ ઉપાડી ચૂક્યા। સાથે છે એના ભીલ સરદારો સાંદો ને ઢેબો અહમદ રબારીને હાલો સોલંકી તથા 140 બીજા ભીલ સરદારો એની પાછળ સોંઢા યુદ્ધા સખતે ચડ્યા અને સોઢી રાણીનું વેલડું પણ એની પાછળ ચાલ્યું। કાળવી ઉડતી આવે છે। બાબુજી જાયેલની સીમમાં પહોંચ્યા। ગાયો વાળીને જીદરાઓ ખીસીનું પાળ ગામમાં પહોંચી ગયું છે। ભીલ સરદાર ઢંબાનું શરીર અતિ અંદોળું પાછળ પડતો આવે છે, ત્યારે બાબુજી કહે છે ગિરદન મોટે રગાત પેટ ગુંદ સીટક્યા રે સોઢા વાળે સાથ તું ઢબા આજે તદ્દન આ તારી ભારે ગરદન અને મોટી ફંદફંદતી ફાંદને કારણે તું મારી સાથે નહીં પહોંચી શકે, એટલે સોંઢાઓની સાથે ચડજે। ત્યાં તો ઢંબાને ઝાટકો લાગી ગયો। બોલો ન ઈસડા બોલ બોલો ન ઈસડા બોલ આટીલા ઠાકર અમે કરસા સાસો કોલ પિંડ ગાયા આગળ પડશે હે બાબુજી આવા વેણ મેં બોલોમાં હું એ અટકી યોધો છું। આપેલા વસન પ્રમાણે ગાયોની આગળ મારો દેહ પાડીને જ રહીશ। કરમે લીધ કટાર પહેલી પેટ પનિયાળો ધસ અણિયાળી ધાર અત ધીંગા લેજો અઢે ઢેબાએ જબ કટાર કાઢીને પેટની ફાંદનું મોટું ડગલું વાઢી નાખ્યું અને ઉધર ઉસળતા કહે કે કરજો ગીધડા ભખ કસ પેટી કડ જોડ ખેગ સડે હિરખણ ખૂરી અબ ન પૂગે ઓર કમંદ હકાળો। કાળવી ઢંબાએ ડગલા પાડેલા પેટ માથે કસકસીને પેટ બાંધી લીધી। હરણાની આગળ નીકળે એવી સળાંગો મારતા કહે કે હવે તમે તમારે કાળવીની હાંકી મેલો, બીજો કોઈ તાકાતવાન પૂગશે નહીં, હું તો પાછો નહીં પડું। કર ઈમ ઢબે કોપ અગ્ન ખળા દળ અથાડે રીણમાં રોડો ગોપ રાવત ધણાએ રોક્યો કોપિત બનેલા ઢબાએ રણભૂમિમાં અડગ રહીને કંઈક રાવતોને રોળી નાખ્યા અને પોતે બોટી વેતરાઈને અમર નામને વર્યા। શાળા બનેવી વચ્ચે ભારે યુદ્ધ જામ્યું। બેયના કંઈક યોદ્ધા રણમાં રોળાઈ ગયા। બાબુજીના પ્રચંડ બળ અને કાળવી ઘોડીની શક્તિથી હારીને જીદરાઓની ફોજ ભાંગી। બાબુજી વિજય વરીને પાછા આવ્યા, પણ આ દેવલનો એક વાહલો વાસડો બાકી રહી ગયેલો તે લેવા ફરીથી કાળવી માથે ચડી ફોજની પાછળ ચડ્યા, પણ ઝાઝા દુશ્મનો વચ્ચે બાબુજી ઘેરાઈ ગયા। કાળવીના આંતરડા પગે અટવાતા આવે છે। કાળવી પડી અને બાબુજી અંગે અંગ વેતરાઈને રણમાં પોઢ્યા। ધલ ખીસ્યા ધમસાણા દેવલને ગાયા દિયાણ બેઠો કમંદ વિમણા કાંઠે જ લીધા કાળવી। મિત્રો ખરેખર આ વાર્તા ખૂબ જ સારી છે, પણ મિત્રો આ વાર્તાની અંદર એવા અમુક શબ્દો આવે છે, અમુક એવા દુહાઓ આવે છે જેની કારણે એમાં અમુક ભૂલો રહી ગઈ છે, તો માફ કરશો મિત્રો। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો, વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ મિત્રો, મળીશું આપણે એક નવા વિડીયો।